લીલા વટાણાની સિઝન જાય એ પહેલાં આ રેસીપી જરૂરથી બનાવી લેજો. ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે અને બધાને ખૂબ જ ભાવશે. તો તેના માટે સૌથી પહેલાં આપણે લીલા વટાણા લઈ લઈશું, બટેકાને લઈ લઈશું. એક કુકર લઈ લઈશું. તેમાં આપણે આ લીલા વટાણા જે છે તે અત્યારે સિઝનમાં બહુ જ સરસ એવા આવતા હોય છે. તો તેને મેં ધોઈને લીધેલા છે. તેને આપણે કુકરમાં એડ કરી દઈશું. અત્યારે મેં જે વટાણા લીધેલા છે તે લમસમ જ લીધેલા છે. એટલે કે તમારે જેટલો રગડો બનાવવો હોય એ પ્રમાણે વટાણા લેવા. અને આટલા વટાણાની સામે હું કેટલા બટાકા લઈશ એ હું તમને આગળ જણાવીશ. તો બટાકાને સૌથી પહેલાં લઈ લેશું અને તેની છાલ કાઢીને લઈ લેશું. તો મેં આ રીતના નાના એવા બટાકા લીધેલા છે. અહીંયા મેં અત્યારે 2 બટેકાનો ઉપયોગ કરેલો છે. હવે તેને આ રીતના નાના નાના એવા પીસીસમાં કટ કરી લેશું, જેથી કરીને તે જલ્દી ચડી જાય, કારણ કે વટાણાને બફાતા પણ વાર નથી લાગતી હોતી. અને પાછળથી મેં આ રીતનું એક નાનું બટાકું યુઝ કરેલું છે. એટલે ટોટલ મેં 3 બટાકાનો ઉપયોગ કરેલો છે. તેને નાના કટકા કરી અને આપણે કુકરમાં જ એડ કરી દઈશું. તેમાં જેટલું એટલે કે ડૂબે તેના કરતાં થોડું વધારે પાણી એડ કરેલું છે. સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી એવી જ હળદર પાવડર એડ કરીશું. બહુ વધારે નહીં, નહીંતર વધારે યલો કલર લાગે, પણ થોડીક જ એવી 1/4 ચમચી કરતાં પણ ઓછી એવી યુઝ કરેલી છે. હવે બધી વસ્તુ સરસ રીતે મિક્સ કરીને તેને આપણે 2 વિસલ વાગે મીડિયમ ફ્લેમ ઉપર ત્યાં સુધી કરવાનું છે, જેથી કરીને બંને વસ્તુ સરસ એવી ચડી જશે. સાઈડમાં આપણે એક કુકરમાં બટેકાને પણ બાફવા મૂકી દઈશું, જેનાથી આપણે બનાવીશું જે ટિક્કી હોય એટલે કે પેટીસ હોય એ બનાવીશું. હવે આપણે થોડી પ્રિપેરેશન કરી લઈશું ટિક્કી બનાવવા માટેની. તો તેના માટે સૌથી પહેલાં આપણે ધાણા ભાજી લેશું. તો અત્યારે શિયાળો છે અને દેશી ધાણા ભાજી ખૂબ જ સરસ એવી આવતી હોય છે. તો તેની સુગંધ બહુ જ સરસ એવી હોય છે. તો બને ત્યાં સુધી એનો ઉપયોગ કરવો, તેનાથી ફ્લેવર બહુ જ સરસ એવો આવશે. તો આ રીતે મેં કટ કરી લીધેલી છે અને ત્યારબાદ એક તીખું લીલું મરચું લીધેલું છે. તેને પણ એવું બારીક એવું કટ કરી લેશું. તમે જોઈ શકો છો એકદમ બારીક એવું કરેલું છે. તમે ચોપ્પરની મદદથી પણ કરી શકાય. હવે આપણે એક ચટણી બનાવી લઈશું. તો ફુદીનાની ચટણી બનાવેલી છે, જે નોર્મલ ચાટની ચટણી બનાવીએ એ રીતે જ. ફુદીનો, ધાણા ભાજી, તીખા લીલા મરચાં, મીઠું, લીંબુ અને સેવ એડ કરેલી છે, જેથી કરીને એકદમ સરસ એવો ચટણીનો કલર આવશે. ગ્રીન જેવો જળવાઈ રહેશે. અને થોડું જીરું એડ કરેલું છે, બરફના ટુકડા અને આદુને ખમણીને એડ કરેલું છે. ઘણી વખત કેવું હોય કે આદુ આપણે ટુકડામાં એડ કરીએ ને તો તે સરખું પીસાતું નથી. એટલે આ રીતે ખમણીને એડ કરીએ તો સરસ એવું એક જ સરખું એવું પીસાઈ જાય. તો આ રીતે આપણે પીસી લેશું. અને તમે જોઈ શકો છો કે કઈ રીતનું ગ્રીન કલર આવ્યો છે. બરફના ટુકડા અને જે સેવ એડ કરીએ ને તેનાથી બહુ સરસ એવું રિઝલ્ટ આવે છે. તો જરૂરથી તમે પણ એક વખત ટ્રાય કરજો. હવે આ ચટણીમાંથી જેટલી ચટણી જોઈએ છે એટલી હું એક બાઉલમાં કાઢી લઈશ. અને મિક્સર જાર પણ ધોઈને મેં લઈ લીધેલું છે, કારણ કે મારે ઘાટી ચટણી નથી જોઈતી. એટલે જેટલી ચટણી જોઈ એટલી હું આમાં એડ કરતી જાઉં છું. એટલે આ રીતે મેં ચટણી બનાવીને રાખી દીધેલી છે. અને આમલીની ચટણી પણ બે બનાવીને રાખી લીધેલી છે. અને અગાઉ મેં આ ચટણીની રેસીપી પણ શેર કરેલી છે, આમલીની અને ચાટની ચટણીની પણ. તો તમે એ પણ ચેક કરી શકો છો મારી ચેનલ પર. હવે આપણે વટાણા જે છે તે સરસ એવા બફાઈ ગયા છે. તો તેમાંથી થોડા એવા વટાણા બહાર કાઢી લેશું. અને આ રીતે મેશરની મદદથી સરસ એવું મેશ કરી લેશું. 2 વિસલ થશે ત્યાં સરસ એવા બંને વસ્તુ બફાઈ જાય છે. અને મેશરની મદદથી આ રીતે મેશ કરી લેશું એટલે અધકચરા એવા તે ક્રશ થઈ જશે. હવે જરૂર પ્રમાણે પાણી એડ કરીશું. બહુ વધારે પણ નહીં, જેથી કરીને સાવ પતલો એવો થઈ જાય એ રીતે પણ નથી કરવાનું. આ રીતે એકદમ સરસ એવું પાણી એડ કરીને મિક્સ કરી લેશું. સ્વાદ પ્રમાણે મીઠું, એટલે કે જે પાણીનો ભાગ એડ કરેલો છે તેના ભાગનું પણ આપણે મીઠું એડ કરવું પડે. અને ટેસ્ટ કરીને પણ એડ કરી દેવું, જેથી કરીને ખ્યાલ આવે કેટલું આપણે બેલેન્સ કરવાનું છે. અને ગરમ મસાલા પાવડર જ મેં એડ કરેલો છે. અહીંયા તમારે વઘાર કરવો હોય આ રગડાનો તો પણ કરી શકાય, પણ મેં આજે બહુ જ સિમ્પલ એવો રાખ્યો છે, કારણ કે ચટણીના ફ્લેવરથી તે ખૂબ જ સરસ એવો લાગે છે. એક વખત જરૂરથી આ રીતે ટ્રાય કરજો. હવે તેને કન્ટિન્યુઅસલી આપણે ઉકળવા દેવાનો છે. અને જેમ તે ઉકળશે તેમ તે ઘટ થશે. ત્યાં સુધીમાં આપણે ટિક્કીની પ્રિપેરેશન કરી લેશું. તો આપણે અહીંયા બટાકાને લઈ લેશું. હવે અહીંયા મેં 5 નંગ જેટલા બાફેલા બટેકાને છાલ ઉતારીને લીધેલા છે. સાથે વટાણાને બંને વસ્તુને મિક્સ કરી અને એટલે કે મેશરની મદદથી મેશ કરી લીધેલા છે. ધાણા ભાજી અને તીખું લાલ મરચું એડ કરેલું છે. ગરમ મસાલા પાવડર, કાળા મરીનો પાવડર, શેકેલા જીરાનો પાવડર, ચાટ મસાલા પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, ધાણા જીરા પાવડરને એડ કરી દેશું. સાથે આદુને પણ થોડું ખમણીને એડ કરી દેશું. સ્વાદ પ્રમાણે લીંબુનો રસ અથવા તો આમચૂર પાવડર. અને હવે એડ કરીશું કોર્નફ્લોર. તો જેટલું બાઇન્ડિંગ આવે એ રીતે કોર્નફ્લોરને એડ કરવો. તો મેં અહીંયા 4 મોટી ચમચી, એટલે કે 4 ચમચી નાની છે પણ તેને ટોચની ભરીને એડ કરેલી છે, 3 ચમચી જેટલો મેં બ્રેડ ક્રમ્સ યુઝ કરેલો છે. તો તે એડ કરીને આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું. અને આ રીતે સરસ એવું મિક્સ થઈ જાય. પણ મેં ખાંડ નાખતા હું ભૂલી ગઈ હતી, એટલે મેં પાછળથી દળેલી સાકરનો ઉપયોગ કરેલો છે. તો આ જે મસાલો છે તે ચટપટો એવો બનાવવાનો છે. ખાટો, તીખો, ગળ્યો અને એકદમ મસ્ત સ્પાઇસી ને એવો બધો બનાવવાનો છે. તો એ રીતનો થઈ જાય તો ચાખી લેવો એક વખત.
અને ત્યારબાદ આ રીતે આપણે તેમાંથી એક આવી રીતની ટિક્કી બનાવી લેશું. તમે કોઈ પણ શેપ આપી શકો છો ટિક્કીનો. લંબગોળ કરવી હોય તો એ રીતે પણ કરી શકાય. બોલ બનાવીને પછી પ્રેસ કરીને પણ તમારે આ રીતે બનાવવી હોય, જે રીતે લારી પર મળતી હોય છે એ રીતે પણ કરી શકાય. તો આ રીતની બધી ટિક્કીઓ તૈયાર કરી લીધેલી છે. હવે આપણે એક પેન લઈ લેશું અને પેનમાં થોડું તેલ એડ કરીશું. તમે ઘી કે બટરનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં બધી ટિક્કીને આપણે એડ કરી દઈશું અને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તેને સરસ એવી બંને સાઈડ એકદમ સરસ એવી શેકાઈ જાય એ રીતે કરવાની છે. એટલે ક્રિસ્પી થોડી થઈ જાય અને ડિઝાઇન આવી ગઈ છે એક બાજુ, એટલે મેં તેને બીજી સાઈડ પલટાવી દીધેલી છે. તમે જોઈ શકો છો મસ્ત એવી ડિઝાઇન આવી છે, ઉપરથી સરસ એવી ક્રિસ્પી પણ બની છે, અંદર સુધી શેકાઈ પણ ગઈ છે કારણ કે આપણે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કરેલી છે. તો આ રીતની થઈ જાય એટલે આપણે તેને લઈ લેશું અને બાકીની જે ટિક્કી છે એ તેને આપણે સરસ એવી શેકી લેશું. તો આપણે અસેમ્બલ કરવા માટે બધી વસ્તુ રેડી છે. તો તે સૌથી પહેલાં રગડો એડ કરીશું, ઉપર આપણી પેટીસને મૂકીશું, ત્યારબાદ ખાટી મીઠી એવી ચટણી આપણે આંબલીની એડ કરીશું અને આ બધી ચટણીઓના લીધે જ આ રગડાની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. એટલે એ રીતની ચટણીઓ ના પ્રમાણમાં આપણે એડ કરવાનું. હવે ગ્રીન ચટણી જે આપણે બનાવેલી છે એ સાથે દહીંને પણ મેં એડ કરેલું છે, ડુંગળી અને દાડમના દાણા, સેવ અને ઉપરથી તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો અને શીંગ મેં એડ કરેલી છે. ઉપરથી ધાણાભાજી પણ એડ કરી શકાય. તો તૈયાર થઈ ગઈ છે આપણી રગડા ચાટ. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને તમે ક્યારેય પણ આ રીતે બનાવી છે કે નહીં એ પણ મારી સાથે શેર કરજો. ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે ને કે બધાને મજા પડી જશે. બનાવીને મને કમેન્ટ કરજો અને જો રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.